સુઈગામ બાજુ આવ્યા હતા કે મારે ગુજ્જુભાઈનો કોન્ટેક્ટ કર્યો, કારણ કે આ વિસ્તારમાં તો ગુજ્જુભાઈ કીધું કે કોઈ આવતું નહીં, એટલે તમે આવો એટલે આટલી પર લઈ પહોંચ્યા નકા કોઈ ભાઈ આવ્યું નથી. સેવા કરવી જોઈએ, જેમ કે દરેક ને મોકો મળતો નથી સેવા કરવાનો. તંત્રને પણ એક રિક્વેસ્ટ છે કે આવા લોકોની નોંધ લે. જોયું ને એમની વેદના, એટલે હું તરત ત્યાંથી નીકળ્યો. બહુ ખરાબ છે, ઘર પડી ગયા છે, ખાવાનું નહીં, બહુ તકલીફ, લોકોને બહુ તકલીફ છે. કરી રહ્યા છીએ અને બધા આવે છે, બારેથી આવે છે સેવા માટે. વિસ્તાર સુઈગામ તાલુકામાં જે વરસાદ પડ્યો ને ક્યાંક ને ક્યાંક લોકોને ભારે નુકસાન થયું છે, ત્યારે અહીંયા સુઈગામ વિસ્તારના જે લોકોના ઘર છે અહીંયા પણ મોટું નુકસાન જોવા મળે છે, તેમજ લોકોને ઘર વખરી પણ અહીંયા અત્યારે સંપૂર્ણપણે નષ્ટ પામી છે. ત્યારે જે એક લોકગાયક અને એક કોમેડી સ્ટાર જે ગુજર લવગુરુ છે અને ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર તેમના ભાઈઓ સાથે અહીંયા આવી પહોંચ્યા છે, અને આજે અહીંયા લોકોની મુલાકાત લઈ અને લોકોને અત્યારે કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અર્જુનભાઈ આપણી સાથે છે, શું કહેશો અર્જુનભાઈ? આજે અહીંયા તકલીફ બહુ છે, એટલે આજે અમે આ સુઈગામ બાજુ આવ્યા હતા કે મારે ગુજ્જુભાઈનો કોન્ટેક્ટ કર્યો, કારણ કે આ વિસ્તારમાં તો ગુજ્જુભાઈ કીધું કે કોઈ આવતું નહીં, એટલે તમે આવો એટલે ગુજ્જુભાઈએ મારે રસ્તો બતાવ્યો. મેં ગુજ્જુભાઈની પાસે બધા સાથે ભાઈઓ મળીને, બધા અમારા ગ્રુપ સર્કલ મળીને જે બને ફૂલ નહીં તો ફૂલની પોખડી જે અમારાથી જે સેવા થાય એ આપવા આવ્યા છીએ. એ તો આવું જ પડે ને, જરૂર પડે છે. આપણે કોઈની મદદ કરીએ તો કોઈ મદદ કરીએ. માહિતી તમને ક્યારથી થોડાક જો કે લેટ થયા છે, પણ અત્યારે મોડા? હા, લેટ થયા, પણ અમને બધું અમારું કામકાજ હતું એટલે થોડા ફ્રી થઈને આવીશું. શું લાગે છે અહીંયાની પરિસ્થિતિ જોઈને? પરિસ્થિતિ બહુ ખરાબ છે, ઘર પડી ગયા છે, ખાવાનું નહીં, બહુ તકલીફ, લોકોને બહુ તકલીફ છે. આજે તમે કેટલા લોકો આવ્યા છે? અમે ખાસા કમસે કમ 3-4 ગાડીઓ લઈને આજે અમારું સર્કલ છે, બધા સાથે મળી અમે અમારા ભાઈઓ સાથે ગુજુભાઈનો કોન્ટેક્ટ કરીને આ વિસ્તારમાં બધાને જે તકલીફ હતી તો આજે આવી જઈએ. કેટલી કીટોનું વિતરણ કરશે? અમે કમસે કમ 50 કીટો જેવી લાવી છે. 50 કીટ? હા, 50 કીટો લાવી. ગબ્બરભાઈ, શું કહેશો? સ્થળ ઉપર આપણે પહોંચી ગયા, અહીંયા લોકોના ઘર જોયા, તમે અહીંયા તકલીફ જોઈ, શું લાગે છે તમને? મારો કહેવાનો એટલો કે જેની જવાબદારી આવે ને એને એક સેવા કરવાનો મોકો આલ્યો છે કુદરતે. દિલથી સેવા કરવી જોઈએ, જેમ કે દરેક ને એ મોકો મળતો નથી સેવા કરવાનો. જે રીતે સત્તા રીતે મળ્યો હોય, સરપંચ રીતે મળ્યો હોય કે એમએલએ રીતે હોય કે જે રીતે હોય, પણ એમ એક નસીબદાર છે કે લોકોને સેવા કરવાનો એમને એક મોકો મળ્યો છે. આજે એક દ્રશ્ય પણ બીજો એક જોયું, અને મારા એક માજી તમારી સામે રડી રહ્યા હતા અને તેઓની વેદના ઠાલવી રહ્યા હતા. એ જોયું ને એમની વેદના, એટલે હું તરત ત્યાંથી નીકળ્યો. તમારી આંખો પણ હા, એટલે એમ કે લોકોનું દુઃખ તો જો અમે શું, જેને દુઃખ જોયેલું હોય ને એમને ખબર પડે. અને જે સરકારની જેને જે પદ મળ્યું છે ને એ બધા નસીબદાર છે, એમને ખાલી દિલથી સેવા કરવી જોઈએ લોકોની. બસ એ તો આ જોયું એ પ્રમાણે તો એમને જાગવું જોઈએ, ફૂલ જાગવાની જરૂર છે. જેમ કે માણસો થી વધારે તો કોઈ છે નહીં જીવન. ગબ્બરભાઈ ની આયા છે, કોઈ નહીં? ના, કોઈ નહીં. ધન્યવાદ કહેલા હું તો તમને આટલી પર લઈ પહોંચ્યા નકા કોઈ ભાઈ આવ્યું નથી આજ દિવસ. ગબ્બરભાઈ સિવાય કોઈ આવે જ નથી? ના, કોઈ હમણાં કોઈ આ દશકરામાં કોઈ આવ્યું નથી. તમારી મુલાકાત લેવા, સમાચાર લેવા માટે કોઈ નહીં? તમે છે ને અમે તો બરાબર આયા, પણ તમને લાયા, અમને લાયા છે ગુજ્જુભાઈ તમારા વિસ્તારમાં, બરાબર? જેમ કે એમને મેં કીધું કે જેને જરૂરત છે ને એમનો જ કોન્ટેક્ટ કરાવજો. એટલે ગુજ્જુભાઈ નો ખૂબ ખૂબ આભાર. અને ગુજુ લવગુરુ પણ અહીંયા છે આપણી સાથે, ગુજુભાઈ પણ અહીંયા છે, કેમેરામેન છે. શું કહેશો ગુજુભાઈ, આજે તમારા વિસ્તારમાં ગબ્બરભાઈની ટીમ સાથે આપ ફરીને અહીંયા લોકોની મુલાકાત લઈ અને કીટનું વિતરણ કરી રહ્યા છે? હા, પેલો તેમનો ખૂબ ખૂબ દિલથી આભાર, અને તંત્રને પણ એક રિક્વેસ્ટ છે કે આવા લોકોની નોંધ લે, એમ કે જે ખરેખર દુઃખી આ લોકો છે અને હેરાન પણ આ લોકો થાય છે. અમારાથી થતી તો કરી રહ્યા છીએ, અને બધા આવે છે, બારેથી આવે છે સેવા માટે, પણ આવા લોકોને નોંધ લેવી જરૂરી છે. કોઈ નોંધ નહીં લીધી કોઈ સહાયની વાત જ નહીં આવતી ને, તો નોંધ લો અને જે થાય સહાય કરો એમ. ચોક્કસ. તો ગુજ્જુભાઈ એક જ વાત કરી, મેં કીધું જેને જરૂર છે ને એમનો જ કોન્ટેક્ટ કરાવજો અમને. અને રાખો બીજ કેટલા ઘર છે આપડા માટલા? આટલામાં 4 ભાઈઓ ને 2 ભાઈઓ મારા મોટા રે. બીજી મકાઈ આલો બધા. બધા ઘર છે ને બધા ઘરે આલો. બીજા આટલામાં બીજે કેટલા જગ્યાએ છે? બીજા મને બે આ બાજુ. બધા ઓયા. હાલો બધા ઘરે આલી આડો. બસ લેતા આવો, લેવા જ્યા.
અહીંયા જે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર તેમજ ગુજર લવગુરુ જે કોમેડી સ્ટાર છે તેઓ અહીંયા ટીમ સાથે અહીંયા આવી પહોંચ્યા લોકોને કેટલું અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે. નમસ્કાર, કેમેરામેન કિરણજી ઠાકોર, સત્ય ગુજરાત.